સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસની બેદરકારીને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। સુરતથી દિલ્હી જતી ફ્લાઇટ નિર્ધારિત સમય કરતા 10 કલાક જેટલી લેટ થતા એરપોર્ટ પર મુસાફરોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો હતો। એરલાઇન્સ દ્વારા ટેકનિકલ ખામીનું કારણ આગળ ધરી ફ્લાઇટ રોકી દેવામાં આવી હતી, પરંતુ કલાકો સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે સ્પષ્ટતા ન મળતા મુસાફરો અકળાઈ ઉઠ્યા હતા। નાની બાળકીઓ અને વડીલો સાથે મુસાફરી કરી રહેલા લોકોએ એરપોર્ટ પર જ એરલાઇન્સ વિરુદ્ધ હોબાળો મચાવ્યો હતો। મહત્વના કામ અર્થે દિલ્હી જઈ રહેલા પ્રવાસીઓનો કિંમતી સમય બરબાદ થતા તેમણે તંત્રની કામગીરી સામે ગંભીર सवालों उभा કર્યા છે। दिल्ली की फ्लाइट यहाँ की रीशेड्यूल हुई है, तो ये 4 बजे की क्यों नहीं रीशेड्यूल नहीं हुई? वो भी एयर इंडिया एक्सप्रेस ही है ना। और आप जवाब कैसे दे रहे हो? तो उसका कस्टमर यहाँ पे जाएगा तो 4 बजे कैसे पहुँचेगा? वो मेरी दिक्कत नहीं है, मुझे फ्लाइट चाहिए, मुझे चाहिए, मुझे रिफंड नहीं चाहिए। वो टाइम है ना आपका। आई डोंट केयर। क्यों नहीं दे पाएगी सर? सर मुझे रिफंड भी नहीं चाहिए और आपका होटल भी नहीं चाहिए। मेरे को मुझे चाहिए अभी फ्लाइट। मुझे फ्लाइट दो, टिकट दो। अरे हमारा सुरतीस में पूरा इंडिया में आपके पास एक ही फ्लाइट है क्या? वाह, वो आवाज છે સારો બુલંદ। दिल्ली से खाली फ्लाइट बुलाओ जल्दी। અરે એ પાસે છે જ નહીં, એક જ છે। આટલી મોટી એરલાઇન છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તમારું। એ લોકો બસ એમાં પાછી નવી ફ્લાઇટ ચાલુ કરી, શરમ આવી જોઈએ, શરમ। એર ઇન્ડિયા એક્સપ્રેસ। પાણી લઈને મરી જવાય। ના અહીંથી આપણે આખું